I won't be a PM of this country. વાંધો નહીં, મતલબ તું એવું પૂછીશ મને કે ભાઈ તેમાં કેમેરો ચાલુ કર્યો, Okay. પછી હું તને કહીશ કે ભાઈ મારે આ પૂછવું છે, તો તને પ્રશ્ન ખબર હશે Okay. Done. એટલે તો તને મજા વધારશે ને આવે પ્રશ્ન ખબર હોય એમાં આવે. નહીં પ્રશ્ન નહીં ખબર હોય તો વધારે મજા હે? આવશે. બિલકુલ પાકું બિલકુલ શ્યોર પાકું આઈ એમ ડન. ચાલુ છે કેમેરો? બંધ નહીં કરે ને? ચાલુ છે કેમેરો. આઈ એમ રેડી. સુનાવ સ્ટાર્ટ. તમે તારું નામ કે વિધિ પહેલા હું નામ કહી દે એક મિનિટ. હવે જે લોકો જોઈ રહ્યા છે વિડીયો બહુ મજા આવવાની છે, પૂરો જોજો. બિકોઝ ઓફ એક એવી છોકરી મને મળી છે, બહુ મજાની છોકરી છે. મતલબ ઘણા ટાઈમથી હું બહુ વધારે ખબર છે બોલું છું, અને મને બી કોઈ ચૂપ કરાવે ને મને બી કદાચ કોઈ બીટ કરીને કોઈ આગળ જાય એવું હું શોધી રહ્યો હતો, ને કદાચ મે બી આ છોકરી જ છે. સો પહેલાં તો આપણે કહી દઈએ આપણી પહેલી મુલાકાત છે. યા શ્યોર. તું ક્યાંની છું તેના વિશે બોલ. મેં ગુજરાતમાં જેતપુર પાવીથી છું, જિલ્લો છોટાઉદેપુર, અને મેં પ્રોપર જેતપુર પાવી રહું છું, પણ મારું ગામ ભેસાઈ છે. અચ્છા, પાવીજતપુર. હા. તારી ઉંમર કેટલી છે પહેલાં કહી દઉં, કારણ કે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. 15 વર્ષ. 15 વર્ષ છે. 15 years old. તને શું કરવું ગમે છે? સર એકચ્યુઅલી તો ફિલહાલ મેં હમણાં કોમર્સ કરવાની છું, પણ મને રાજનીતિમાં ક્યાં વધારે કરવાની છે કોમર્સ? અહીંયા જ આગળ કરવાની છું. અચ્છા, અહીંયા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં. બિલકુલ. બરાબર. અને આગળ જઈને શું કરવું છે આપણે? રાજનીતિમાં એક પગલું મસ્ત પાડવું છે. સાચું છે. બિલકુલ. 15 વર્ષનું છે ત્યાં ગયું. હું કેમ ખબર છે કેમ રાજનીતિ કેમ? સર એકચ્યુઅલી મેં જો ભારત દેશને અને બાકી દેશના જો કન્ડિશનને દેખું ને તો મને દિલમાંથી એવું લાગે કે છે ને ભારત દેશ બી એ લોકો એ જે બીજા દેશ છે ને એમની એક વખત ટક્કરમાં આવે. મતલબ અત્યારે આપણે ટક્કરમાં નથી. દેખો હમણાં મતલબ જસ્ટ ટેલિંગ યુ, હા બીજા જે લાઈક આપણે કમ્પેરિઝન બીજા કોઈ સાથે નહીં, હા. બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, આફ્રિકા, એમની સાથે કમ્પેરિઝન નહીં. કમ્પેરિઝન વિથ યુએસ, ઓસ્ટ્રેલિયા, that's યુકે, it. જર્મની, ફ્રાન્સ, એન્ડ અગેન મતલબ પોપ્યુલેશનની કમ્પેરિઝનમાં તો ચાઇના. યા સો એ લોકોની અંદર આપણે કમ્પેરિઝનમાં આપણે પાછળ છીએ. એનું એકમાત્ર કારણ એવું લાગે છે કે અવર પોલિટિશિયન્સ, યા મેં કોઈ લીડર્સ વિશે કંઈ કહેવા તો કોઈ નહીં પાર્ટી, કોઈ લીડર, કોઈ લેવા દેવાની આપણે કોઈ નહીં. એકચ્યુઅલી આપણા દેશના માણસોને થોડી જાગૃતિની જરૂર છે. અવેરનેસ નથી. યા રાઈટ. મતલબ બીચ કાઇન્ડ ઓફ અવેરનેસ યા ધેટ્સ વી કેન ટેલ અબાઉટ ઇટ. કઈ છે અવેરનેસ? એની અવેરનેસ નથી, થોડું એક્સપ્લેન કર. દેખો જેમ કે આપણે બાકી લોકોને દેખીએ કે ચલો ફર્સ્ટ નોર્મલ થિંકને જો મેં નોર્મલ થિંક વિશે કહું કે તહીંના બેબીમાં થોડું માઇનર્સ હોય રાઈટ, કે આપણે જન્મથી જ મતલબ જે નાનું બી બાળક હોય તો કચરો રસ્તામાં નહીં ફેંકે. બિલકુલ રાઈટ. મેં આ વસ્તુ બહુ જ ગૌર કરું, જેને મેં દર વખતે મારા પપ્પાને કહું, અને સમટાઈમ્સ માય ફાધર ઓલ્સો એંગ્રી ઓન મી ફોર ધીસ થિંગ કે બેટા આટલું બધું થોડી ને દેખવાનું હોય, બેટા આ થોડી ને કરવાનું હોય. પણ જ્યારે એકચ્યુઅલી મેં રસ્તામાં બી નોર્મલી બી જતી હોય ને તો મેં વિચાર્યું કે મારા દેશના માણસો આવા નહીં હોવા જોઈએ, મારા દેશના માણસો આવા હોય ને તો રાઈટ. મતલબ અવેર કરવાની જરૂર છે. યા અને કઈ રીતે અવેર થશે? મતલબ કયો એવો રસ્તો છે? મે બી તું માની લે પ્રેઝન્ટ નાવ યુ આર 15 યર યા આમ 15 years. અને એમએલએ ઓર એમપી યા ડ્રીમ તારું એ જ છે? પોલિટિશિયન્સ, યા ધારાસભ્ય અથવા સાંસદ સભ્ય? નહીં એકચ્યુઅલી સર મેં મારો જે ડ્રીમ વિશે કહું ને, સો આઈ વોન્ટ બી અ પીએમ ઓફ ધીસ કન્ટ્રી. ફરી બોલ ને, સમજણ ના પડે. I want be a PM of this country. ગુજરાતી બોલ ને, અંગ્રેજીમાં સમજણ ના પડે. મને આ દેશની પીએમ બનવું છે, વડાપ્રધાન. જ્યાં હમણાં ફિલહાલ પંદર ટેણીઓ હું કે ખબર નહીં, આમ મોડા જેવી વાતો કરે છે. શું કે ફરી તારા ભારત દેશના પીએમ બનવું છે. પીએમ બનવું છે? શા માટે પીએમ બનવું છે? ચલ માની લે. મેં કાબિલ તો નથી જોતી. ના ના છોડ દે, કાબિલ બાબી છોડ દે. અત્યારે જે છે ચલો નહીં કરું કશું કેવું આપણે, ખાલી એટલું કે તું માની લે પીએમ બની ગઈ. ઓકે. આવતીકાલે સવારે 8 વાગે તને ભારત દેશના મતલબ પીએમનું શપથ લેવાનો મોકો મળે છે, અને તને 24 કલાક માટે તને કહેવામાં આવે છે કે તમે ભારતના પ્રધાનમંત્રી છો, અને તમે એ 24 કલાકની અંદર મેજર 3 ચેન્જીસ તમે કરી શકો છો. તમને એ પાવર આપવામાં આવે છે. તો તારે એ કયા ચેન્જીસ આ દેશની અંદર હોઈ શકે? મેં પ્રાઇવેટ સ્કૂલ બંધ કરાવી.